આજે આપણે મહિનાઓ સુધી સાચવી શકાય તેવા અને ટેસ્ટમાં ખૂબ જ સરસ એવા મેથીયા મરચાં બનાવવાના છીએ। આ મરચાં તમે એકવાર બનાવી લો એટલે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। તો એના માટે 250 ગ્રામ મરચાં લીધા છે। મરચાં આ રીતે કડક લેવાના, જેની ઉપરથી એકદમ શાઇન કરતી હોય સ્કિન એવા લેવાના। મરચાં આપણે લાંબો સમય સુધી સાચવી રાખવા હોય એટલે થોડા મરચાં તીખા હોય એવા લેવાના। મરચાંને આપણે સારી રીતે ધોઈને કોરા કરી લીધા છે। પછી આપણે તેમાં આ રીતે કટ લગાવી દેવાનો। તેમાંથી આપણે બીજનો ભાગ નથી કાઢવાના, આ રહેવા દેવાના છીએ અંદર જ। હવે આ રીતે બધા જ મરચાંમાં કટ લગાવી દીધું। હવે તેમાં ભરવા માટે મસાલો બનાવી લઈએ। તો 1 ચમચી જેટલું તેલ લેવાનું। તેલ બને ત્યાં સુધી ઓછું લેવાનું, થોડું એવું જ તેલ લેવાનું। તેલ ગરમ થાય પછી આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલી મેથી એડ કરવાની અને મેથીને આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન રંગ થાય ત્યાં સુધી સ્લો ફ્લેમ પર શેકી લેવાની છે। મેથી બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું, ગોલ્ડન બ્રાઉન રંગની થવી જોઈએ। હવે આ રીતે તમે જોઈ શકો છો કે 2 થી 3 મિનિટ પછી મેથી આપણી કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે તેને ખાંડણીમાં લઈને ખાંડી લઈએ। આ મેથી મિક્સર જારમાં પણ પીસી શકાય છે, પણ એના કરતાં આ રીતે ખાંડણીમાં ખાંડીએ તો સ્વાદ એકદમ સરસ રહે છે। અને આ રીતે થોડું દરદરું ખાંડવાનું। હવે આપણે તેને એક થાળીમાં લઈ લઈએ। પછી આપણે તેમાં 1 ચમચી જેટલી હિંગ એડ કરી દેવાની। 3 ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું। મીઠું સી સોલ્ટ હોય તો પણ ચાલે અને આ રીતે જે નોર્મલ મીઠું આવે એ પણ ચાલે। 1 ચમચી જેટલી હળદર એડ કરી દઈએ અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાનું। મરચાં હંમેશા આપણે લાંબો સમય સુધી સાચવવા હોય એટલે મીઠાનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું। મીઠાનું પાણી થશે એટલે મરચાં લાંબો સમય સુધી સચવાઈ રહેશે। તો આપણે હળદર અને મીઠાનું એકદમ સરસ મિશ્રણ તૈયાર કરી લીધું છે। હવે આપણે મરચાંમાં જે કટ કરીને રાખ્યો હતો તેમાં આ રીતે મિશ્રણ ભરી દેવાનું અને પેક કરી દેવાના। હવે આ જ રીતે આપણે બધા જ મરચાંને ભરી લેવાના છે। એકદમ વધારે પણ નહીં અને એકદમ ઓછું પણ નહીં ભરવાનું, આ રીતે ભરવાનું અને બધે જ મીઠું લાગી જાય એવું રાખવાનું। હવે થોડો મસાલો જે વધ્યો છે એમાં આપણે 2 લીંબુને આ રીતે 4 ભાગમાં કટ કરીને એડ કરી દઈએ અને એ મસાલામાં આપણે લીંબુને પણ મિક્સ કરી દઈએ એટલે લીંબુ પણ આપણા મસાલાવાળા થઈ જશે। અને એકદમ સિમ્પલ રીત છે આ મરચાં બનાવવાની। હવે આપણે કાચની બોટલમાં ભરી દેવાના। 1 લેયર લીંબુનું કરવાનું અને 1 લેયર મરચાંનું કરવાનું, એ રીતે આખી બોટલ ભરી દેવાની। આ રીતે કરવાથી લીંબુ અને મીઠું બધુંનું પાણી થશે અને જેટલું આપણું સ્ટફિંગ વધ્યું હોય એ પણ ઉપરથી મૂકી દેવાનું, જેથી એકદમ સરસ મરચાં આપણા સચવાઈ રહે। તો તમે આ મરચાં ફ્રીજમાં મહિનાઓ સુધી સાચવી શકો છો। ગુજરાતીઓના ઘરમાં તો આ રીતે મરચાં ભરેલા હોય જ છે અને કોઈ પણ મહેમાન આવે તો તમે તેને કાઢીને આપી શકો છો। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।